દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા જ નગરપાલિકાના વિકાસ કાર્યોની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પૂર્ણિમા હાઈસ્કૂલથી લુહાર ચકલા સુધી ઢીંચણસમાં પાણી ભરાયા છે. જ્યારે શાક માર્કેટમાં પણ પાણી ભરાતા વેપારીઓ અને ખરીદદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ સ્કૂલથી તાલુકા પંચાયત સુધીના માર્ગો પર ખાડા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમયસર ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.